નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા સેશનની શરૂઆત આપણે કરીએ છીએ, પરંતુ આપણે ગયા સેશનમાં જે વાત કરેલી એ જ વાત પરથી આપણે આગળ ચાલીશું. અને તે એટલે શું? તો કે બહુપદીના શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ. અને એમાં આપણે આ જ દાખલો જોયો તો બહુપદી 2x² - 8x + 6 ના શૂન્યો. એના શૂન્યો આપણે શોધી કાઢેલા, તમને વિચારવા માટેની વાતો કરેલી કે એના શૂન્યો 3 અને 1 છે. આપણે ગણ્યા જ છે, તમને ખબર જ છે, એટલા માટે આપણે એની અહીંયા માત્ર શૂન્ય છે એમ લખી દીધું છે. હવે આપણે એની ગણતરી કરતા નથી. તો એની શું વાત કરીએ, એના સંબંધોની શું વાત કરીએ એ વિચારવા માટે મેં તમને કહ્યું હતું. જરાક એની અંદર આપણે આગળ ચાલીએ તો દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા આપણને ખબર છે 2. ચાલો ધારો કે એ દ્વિઘાત બહુપદીના શૂન્યોની મહત્તમ શૂન્ય જે 2 છે તેની આપણે ધારી લઈએ આલ્ફા અને બીટા. આ જે શબ્દ છે, આ જે સંકેત છે એ ગ્રીક મૂળાક્ષરો છે જેને આપણે આલ્ફા અને બીટા દ્વારા ઓળખીએ. એટલે એના આધારે આપણે લખીએ કે એના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો px બરાબર શું થશે? ખરેખર આલ્ફા અને બીટા હોય તો px બરાબર 2x² - 8x + 6 ના શૂન્યો અને સહગુણકોનો સંબંધ મેળવવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા બીટા હોય આપણે એમ લખી લઈએ, બસ અહીંયા આપણે પૂરું કરી નાખીશું. તથા 2x² - 8x + 6 ના શૂન્યો અને સહગુણકોનો સંબંધ મેળવવા માટે આપણે બહુપદી આપણે જાણીએ છીએ ax² + bx + c સાથે સરખાવીએ તો સહગુણકોને સરખાવીએ તો પહેલા x² નો સહગુણક a બરાબર કેટલા થશે? 2. x નો સહગુણક b બરાબર શું થશે? તો કે ઋણ 8 અને c જે અચળ પદ છે બરાબર 6 થશે. હવે આપણા શૂન્યોની વાત કરીએ તો આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર 1 લઈએ તો મહત્વની વાત કાલે કરેલી તેમાં પહેલા જોઈએ આપણે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એટલે કોણ? તો કે આલ્ફા વત્તા બીટા. હું અહીંયા લખીશ આલ્ફા વત્તા બીટા બરાબર જવાબ શું આવશે? તો કે 3 + 1 બરાબર 4. હવે આ 4 આવ્યા કેમ? એના આપણે સંબંધની દ્રષ્ટિએ ચકાસણી કરીશું તો જરાક વધારે બુદ્ધિ લગાડીએ તો અહીંયા ઋણ 8 છે અને કાલે વાત પણ કરેલી આગલા સેશનની અંદર તો કે ઋણ 8 ભાગ્યા 2 તો ઋણ 4 થાય. તો એની ગોઠવણી કરીએ તો બરાબર શું થશે? જોજો, ઋણ કૌંસમાં ઋણ 8 ભાગ્યા 2 ઋણ ગુણ્યા ઋણ ધન થઈ જાય. ઋણ ગુણ્યા ઋણ ધન થઈ જાય એટલે જવાબ તમારો 4 આવી જાય. પણ ઋણ અને ઋણ 8 એટલે શું થશે તો તમને ખબર પડશે. બરાબર આપણે લખી શકીએ. શું લખી શકીએ? તો કે ઋણ કૌંસમાં જે ઋણ 8 છે તેની જગ્યાએ હું લખું છું b. આપણે સંબંધ મેળવતા છે 2 એટલે શું? તો કે a. માટે આપણે લખી શકીએ, જોજો, આલ્ફા પ્લસ બીટા બરાબર શૂન્યના સરવાળાનો સંબંધ મેળવવાની વાત કરીએ તો એક સૂત્ર મળશે તમને. હું તો કે ઋણ b છેદમાં a. પણ ઋણ b એટલે કોણ? આપણે એને શુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો ઋણ b. ઋણ b, b એટલે કોણ છે? તો આપણે લખીએ છીએ b એટલે x નો સહગુણક. જો ઋણ 8 તો ઋણ b એટલે x નો ઋણ કૌંસમાં x નો સહગુણક છેદમાં a એટલે કોણ? a એટલે અહીંયા 2 છે એટલે કોણ? તો કે x ના વર્ગનો સહગુણક. આ સંબંધ આપણને મળે. આ આલ્ફા વત્તા બીટા બરાબર આપણે યાદ શું રાખીશું? ઋણ b છેદમાં a. બીજું કઈ નહીં. આ પહેલો મુદ્દો થયો. હવે આપણે જઈએ શૂન્યોનો ગુણાકાર. એને પણ આ રીતના જ મેળવી શકાય. શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોના ગુણાકારની વાત શું આવશે? અહીંયા આપણે લખી મૂકીએ આલ્ફા વત્તા બીટા. અહીંયા પણ આપણે લખી મૂકીએ આલ્ફા ઇન્ટુ બીટા. તો શું થશે? ગુણાકાર. તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 3 ગુણ્યા 1. 3 ગુણ્યા 1 બરાબર જવાબ આવશે 3.
પણ એને પણ અહીંયા કંઈ ગોઠવી જુઓ તો તમને ખ્યાલ આવશે 6/2 બરાબર 3. એ જવાબ શું આવશે? અહીંયા લખીએ આપણે 6/2. જો તમે આમ ઉડાડી દેશો તો તમારો જવાબ 3 આવશે. અહીંયા પણ જો તમે આમ ઉડાડી દેશો તો તમારો જવાબ 4 આવશે. તો આ ખરેખર શું થવાનું? તો કે 6 એટલે કોણ? તો કે c. લખીએ છીએ અહીંયા બરાબર c છેદમાં a. આલ્ફા ઇન્ટુ બીટા જે છે એનો જવાબ આવવાનો c છેદમાં a. આપણે યાદ રાખવા માટે લખીશું શું? તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું? તો કે c છેદમાં a. એક્ઝેક્ટલી એને આપણે યાદ રાખવું હશે તો શું થશે? c એટલે કોણ? તો કે અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક. આ સંબંધની વાત થઈ. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શું છે? તો કે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર શું? તો કે ઓછા b માઈનસ b અપોન a ઋણ કૌંસમાં x નો સહગુણક છેદમાં x ના વર્ગનો સહગુણક અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ b બરાબર શું? તો કે c છેદમાં a એટલે કે અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક. આ સંબંધની વાત આપણે જોવાના હતા. પણ તે પહેલા આપણે શૂન્ય શોધેલા અને પછી આપણે આ સંબંધ શોધ્યો. હવે આપણે એના એકાદ હજુ પણ ઉદાહરણ જોઈશું એટલે આપણને ખબર પડે એક્ઝેક્ટલી કઈ રીતના આપણે એના સંબંધને ચકાસી શકીએ. આ લખી લો પછી આપણે આગળ વધીએ. લખાઈ ગયું? તો આપણે આગળ ચાલીએ. આપણે એટલું જોયું છે કે દ્વિઘાત બહુપદી px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો જો આલ્ફા અને બીટા હોય તો આપણે સંબંધોની વાત કરીએ સહગુણકો સાથે તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર ઋણ b છેદમાં a. એનો મતલબ કે આયરો b x નો સહગુણક ઋણ x નો સહગુણક છેદમાં x ના વર્ગનો સહગુણક અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a એટલે કે અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક. એક ઉદાહરણ દ્વારા આપણે એને હજુ પણ જોઈએ કે 3x નો વર્ગ વત્તા 5x ઓછા 2 ના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો. આપણે શૂન્યો શોધવા માટે શું કરીએ છીએ? આપણે ખબર છે આના શૂન્યો મેળવવા છે તો px બરાબર 0 લેતા લઈ લીધું. px બરાબર 0 તો શું થશે? તો કે માટે 3x નો વર્ગ વત્તા 5x ઓછા 2 બરાબર 0. આપણને બધાને ખબર જ છે કે હવે આપણે એના અવયવ કેમ કે પાડવાના? તો કે અહીંયા a ગુણ્યા c કરવાનું યાદ આવે છે કે? તો જવાબ આવશે ઋણ 2 ગુણ્યા 3 બરાબર ઋણ 6. ઋણ 6 નું વિભાજન કરો અને 5 લાવો ફરી પાછો જવાબ આવશે 6 એકા 6 વત્તા 6 ઓછા 1. ટૂંકી રીતે જો જોઈએ તો અહીંયા 3 મૂકી દેવો તો તમારો જવાબ જ આવી જાય. પરંતુ આપણે એને પદ્ધતિથી જોઈએ તો 3x નો વર્ગ 5x નું વિભાજન કરવાના વત્તા 6x ઓછા x ઓછા 2 બરાબર 0. સામાન્ય કાઢી નાખશો તો અહીંયા જવાબ આવશે 3x સામાન્ય કાઢો રહી જશે x વત્તા 2 ઓછા 1 સામાન્ય કાઢો થઈ જશે x વત્તા 2 બરાબર 0. તમારું કામ થશે અહીંયા શું? તો કે x વત્તા 2 બીજા કૌંસમાં 3x ઓછા 1 બરાબર 0. ટૂંકી રીત તમને આવડે છે એટલે હવે છેડતો નથી. આપણે બધાને ખબર છે કે આના છેદમાં શું લખવાનું? તો કે અહીંયા 3 અને પછી ઉડી જાય એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, તો જવાબ આવશે અહીંયા શું? x વત્તા 2 બરાબર 0 અથવા 3x ઓછા 1 બરાબર 0. આગળ ચાલીએ તો અહીંયા તમારો જવાબ આવશે x બરાબર ઋણ 2 અથવા 3x બરાબર 1. માટે ફરી એકવાર x બરાબર ઋણ 2 અથવા x બરાબર જવાબ આવશે 1/3. આ તમારા શૂન્યો થઈ ગયા. આપણે શૂન્ય અને સહગુણકોનો સંબંધ મેળવવાનો છે. આપણે જાણીએ છીએ બે વસ્તુ કામ કરવું પડશે. પહેલા તો આલ્ફા બરાબર ધારો કે
px બરાબર 3x નો વર્ગ વત્તા 5x ઓછા 2 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો બે વસ્તુ આપણે લખીશું આલ્ફા બરાબર -2 અને બીટા બરાબર -1/3 લેતા તથા a બરાબર કેટલા 3 b બરાબર કેટલા 5 અને c બરાબર કેટલા -2 આપણે કોની સાથે સરખાવ્યું ax નો વર્ગ વત્તા bx વત્તા c a બરાબર 3 b બરાબર 5 c બરાબર -2 આટલું આપણને ખબર પડે છે આપણે હવે આગળ ચાલીએ તો શું થશે જુઓ પહેલા આપણે શૂન્યોનો સરવાળો મેળવીએ શું થશે શૂન્યોનો સરવાળો આપણે પહેલા શૂન્યોનો સરવાળો કઈ રીતે મેળવીએ તો કે સૂત્રથી મેળવીએ આપણે જાણીએ છીએ આ સૂત્ર આપણી પાસે છે શું તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું જવાબ આવશે તો કે આપણે સૂત્ર જ લખો ઋણ b છેદમાં a બે વાર આપણે મેળવશું એટલે ચકાસણી થઈ જશે ઋણ b છેદમાં a બરાબર શું થશે ઋણ b બરાબર આવ્યા કેટલો જવાબ આવશે ઋણ 5 છેદમાં a કેટલા તો કે 3 આ તમારો જવાબ આવ્યો આ સૂત્રની મદદથી જવાબ આવ્યો છે આપણે ચકાસણી કરવાની છે તો હવે આપણે કઈ રીતના ચકાસણી કરીશું ફરી પાછા જુઓ હવે શૂન્ય શોધો શૂન્ય શોધેલા છે તેનો સરવાળો કરો ક્યાં છે આપણા શૂન્યો તો કે આ રહ્યા આલ્ફા બરાબર -2 વત્તા 1/3 હવે એક્ચ્યુઅલી જોવા જાય તો આના છેદમાં કઈ નથી એટલે 1 જો સરવાળા બાદબાકી કરવું હોય તો છેદ સરખા કરવા પડે અહીંયા હું 3 વડે ગુણું તો છેદ સરખા થાય 3 * 3 3 તો ઉપર પણ 3 વડે ગુણવું પડે તમારો જવાબ શું થશે ઉપર 3 વડે ગુણો તો 3 * 6 પણ જવાબ આવશે -6 વત્તા 1 છેદ સરખા થઈ ગયા છે તેને એક વાર લખાય તમારો જવાબ આવી જશે અસમાન ચિહ્ન બાદબાકી -5 ના છેદમાં 3 જોઈ લો આ બંને વસ્તુ સરખી થઈ ગઈ એનો મતલબ તમને ખબર પડે છે માટે આપણે લખવું તો લખી શકાય શું ચેક કર્યું આપણે તો કે આલ્ફા પ્લસ ની લખશે તો પણ ચાલશે કે અહીંયા ચકાસણી થઈ ગઈ આ આપણે સૂત્રની મદદથી ઋણ 5/3 લાવ્યા અને આ શૂન્ય છે આ શૂન્ય લખ્યા છે આપણે ઋણ 2 છેદમાં 1 આ જે છે એ શૂન્ય છે આ ઋણ 2 અને 1/3 અને તેનું સાદુરૂપ આપ્યું છે તો આ તમારો જે જવાબ આવવાનો તે બંને સરખા થવાના શૂન્યના ગુણાકાર પણ થઈ ગઈ આમ લખો તો લખી શકાય માટે શું તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર ઋણ b છેદમાં a આવું નહીં લખે તો ચાલે પણ લખીએ તો ચાલો વાંધો નહીં શૂન્યનો ગુણાકાર જોઈએ ચાલો શૂન્યનો ગુણાકાર હવે શૂન્યના ગુણાકારની જો વાત કરીશું તો આપણને ખબર જ છે અહીંયા લખીએ આપણે આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા પ્લસ બીટા છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે તો આપણે લખ્યું છે સૂત્રની મદદથી પહેલા જુઓ c છેદમાં a c કેટલા છે તો કે ઋણ 2 છેદમાં a કેટલા છે ભાઈ તો કે 3 આ તમારો જવાબ આવી ગયો છે અહીંયા આ જવાબ જ છે હવે આલ્ફા ઇન્ટુ બીટા આપણે સૂત્ર પરથી તો મેળવી લીધું હવે શૂન્ય પરથી મેળવો શૂન્ય કેટલા છે તો કે ઋણ 2 આલ્ફા બરાબર ગુણ્યા 1/3 અંશ અંશનો ગુણાકાર બરાબર ઋણ 2 એકા ઋણ 2 છેદમાં 3 જોઈ લેવું બંને સરખા થઈ ગયા છે જગ્યા નથી તો હું અહીંયા લખી લઉં છું માટે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a આ થઈ ગયું સંબંધ શોધવાની વાત આપણે સંબંધ શોધ્યાથી કઈ રીતના શોધ્યા તો કે આપણે પહેલા આ જે બહુપદી છે તેમાં આપણે એને a b અને c જે સહગુણકો છે તે લખ્યા છે
અને શૂન્યોનો સરવાળો આપણે સૂત્રની મદદથી ઋણ b છેદમાં a મેળવ્યો અને ઋણ b છેદમાં a બરાબર જવાબ આવે અને તેની સાથે પછી શૂન્યોનો પણ સરવાળો કરી જોયો અને તે બંને સરખા આવે છે. ગુણાકારની વાત કરીએ તો પણ એ જ છે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણે સૂત્રની મદદથી c અને છેદમાં a શોધ્યા અને આપણે એના શૂન્યો જે છે એનો ગુણાકાર કર્યો તો પણ જવાબ a આવે. આ રીતના આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ. આ લખી લો, પછી આપણે આગળ ચાલીએ. લખાઈ ગયું હોય તો આપણે આગળ ચાલીએ. આપણે હજુ પણ દ્વિઘાત બહુપદીના શૂન્ય સહગુણકોના સંબંધની જ વાત કરીશું. એક વધારાનું ઉદાહરણ લઈએ, પણ તે પહેલા ઉદાહરણ નંબર 2 જે છે પાના નંબર 26 પર પાઠ્યપુસ્તકના પાના નંબર પર આપ્યું છે. આપણે અત્યારે બે ઉદાહરણ જે જોયા છે એના જેવું જ ઉદાહરણ છે, એટલે તમને સ્વ અધ્યયન કરવા માટે આપું છું. બહુ સહેલો છે મુદ્દો, પરંતુ હું ઉદાહરણ નંબર 3 ઉપર જાઉં છું. બહુપદી px બરાબર x2 - 3 ના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સહેજ જુદું છે, પરંતુ આપણે તો અવયવ પાડતા આવડે એટલે શૂન્યો આવડે. ટૂંકમાં શૂન્યો મેળવવાના હોય ત્યારે અવયવ દ્વિઘાત બહુપદીના શૂન્યો મેળવવા માટે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા એ જરૂરી છે. ઓકે, આપણે આગળ ચાલીએ. તો x2 - 3 ના શૂન્યો મેળવવા માટે આપણે px બરાબર 0 લેતા શું કરીશું જોઈ લો. તો કે x2 - 3 બરાબર 0. એક્ચ્યુઅલી જોવા જઈએ તો એને ax2 + bx + c સાથે સરખાવો તો b છે જ નથી. એનો મતલબ b નથી. એનો મતલબ પ્રમાણિત સ્વરૂપમાં જો ગોઠવવું હોય તો b બરાબર 0 છે. હું અહીંયા એ પણ લખી દેવા માંગુ છું કે ax2 + bx + c સાથે જો સરખાવીએ, આપણે સાથે સરખાવતા શું થશે શીખવા જેવું છે. એટલે a બરાબર તો અહીંયા કઈ નથી, એટલે 1 આપણને ખબર પડી જાય. 1 ગુણ્યા, જ્યાં આવું લખેલું હોય અચળ પદ નહીં દેખાતું હોય, ચલ સાથે કોઈ અચળ પદ નથી દેખાતું, માનવાનું કે એને 1 વડે ગુણેલું છે તો 1. a બરાબર 2. b વાળું પદ છે જ નથી, x વાળું પદ છે જ નથી, તો એનો મતલબ શું થશે? b બરાબર 0 અને c બરાબર -3. એક્ચ્યુઅલી આને પ્રમાણિત સ્વરૂપમાં જો ગોઠવવું હોય તો આપણે x2 + 0x - 3 એવું લખી શકાય. પરંતુ આપણે એને અત્યારે આટલું સમજીએ, જ્યારે આવશે ત્યારે એ પણ જોઈશું. પણ આ મેં એટલા માટે તમને કરાવ્યું કે અહીંયા b નથી, x વાળું પદ નથી, એનો મતલબ b બરાબર 0. આમ લખી શકાય. તમે લખી શકો x2 + 0x - 3. આવું તમે લખી શકો. આવું સમજવા માટે 0x - 3 એનો મતલબ b બરાબર 0. ઓકે, આના અવયવ પાડવા હોય તો શું થશે? આપણે એક સૂત્ર ભણ્યા છે, યાદ કરો 9મા ધોરણમાં. a² - b² બરાબર 1 કૌંસમાં a ઓછા b બીજા કૌંસમાં a + b. આનું કામ શું થશે? તો કે x² - 3 ની જગ્યાએ આપણે લખી શકીએ વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. વર્ગના વર્ગમૂળ ઉડી જાય એટલે તે થાય તો બરાબર કેટલા થશે? તો કે 0. હવે આપણને આવડશે a ઓછા b એટલે અહીંયા કોણ? તો કે x ઓછા વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે આપણને અવયવ પાડતા આવડશે, માટે x ઓછા વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0. x બરાબર વર્ગમૂળમાં 3 તથા x બરાબર ઋણ વર્ગમૂળમાં 3. હવે આપણે શૂન્યો મળી ગયા. હવે આપણે ઉતાવળથી લખીએ કે ધારો કે આલ્ફા બરાબર વર્ગમૂળમાં 3 તથા બીટા બરાબર ઋણ વર્ગમૂળમાં 3. બે શૂન્ય આપણને ખબર જ છે, આલ્ફા અને બીટા. તો શૂન્યોનો સરવાળો મેળવો. શૂન્યોનો સરવાળો અહીંયા આપણે a b c પણ લખી દીધા છે. તો શૂન્યોનો સરવાળો બરાબર, તો કે શૂન્યોનો સરવાળો શું થશે? આપણે જાણીએ છીએ
આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર બધાને ખબર છે ઋણ બી છેદમાં એ કિંમત મૂકી દો ઋણ બી ની કિંમત મૂકી દો તો બી તો અહીંયા 0 જ છે એટલે ઋણ લખો કે ધન લખો 0 છેદમાં એ કેટલા તો કે 1 બરાબર તમારો જવાબ શું આવવાનો તો કે 0 શૂન્યોનો સરવાળો 0 હવે આપણે એને શૂન્યોના સરવાળા સાથે કામ કરો આલ્ફા પ્લસ બીટા આપણે સૂત્રથી કામ કર્યું હવે સરવાળો તો આલ્ફા બરાબર વર્ગમૂળમાં 3 વત્તા બીટા બરાબર ઋણ વર્ગમૂળમાં 3 મીન્સ ધન ગુણ્યા ઋણ બરાબર વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 3 તમારો જવાબ આવશે 0 બંને સરખા થઈ ગયા આના પરથી તમને ખ્યાલ આવી જશે હવે લખવાની પણ આમ તો જરૂર નથી પણ લખવું તો લખો માટે આલ્ફા પ્લસ બીટા શૂન્યોનો સરવાળો બરાબર તમારું સૂત્ર જે છે એ સાબિત થઈ જાય તે જ પ્રમાણે શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર શું થશે તો કે શૂન્યોનો ગુણાકાર પ્લીઝ અહીંયા ધ્યાન આપો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર શું છે આપણું c છેદમાં a બરાબર c છેદમાં a એટલે કોણ c કાં છે તો કે c બરાબર ઋણ 3 છેદમાં 1 બરાબર તમારો જવાબ આવશે શું ઋણ 3 હવે સૂત્રની મદદથી કામ થઈ ગયું હોય તમારા શૂન્ય લઈ લો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આલ્ફા કેટલા આયરા વર્ગમૂળમાં 3 ગુણ્યા ઋણ વર્ગમૂળમાં 3 આપણને એટલું તો ખબર પડે છે કે ધન ગુણ્યા ઋણ બરાબર ઋણ એટલે પહેલા જ તો ઋણ લખું છું પણ તો તારી જવાબ કેવો આવશે વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ છે એટલે વર્ગમૂળમાં લખી શકાશે 9 બરાબર જવાબ આવશે ઋણ 3 આના પરથી તમે એટલું પણ લખી શકશો માટે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a આ રીતના તમારી ચકાસણી થઈ જાય અહીંયા એક વાત મારે તમને કહેવી જેવી છે કે આ b બરાબર 0 થાય એવા કોઈ પણ બહુપદીના શૂન્યોની વાત કરીએ તો એ શૂન્ય જુઓ આ સરખા જ છે પણ એક ધન અને એક ઋણ સો પોઈન્ટ ટુ બી નોટેડ આ પોઈન્ટ નોટ કરવા જેવો છે શું કે જો કોઈ બહુપદીના શૂન્યો વિરોધી સંખ્યા હોય આ વિરોધી સંખ્યા કહેવાય પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b બરાબર કેવા થાય 0 થાય આપણે એને પાછળ જ્યારે આવશે ત્યારે જોઈશું પણ અહીંયા યાદ આવી ગયું છે એટલે કહ્યું છે તે જ પ્રમાણે જો કોઈ બહુપદીમાં a અને c સરખા થાય સમજી લો કે 6x નો વર્ગ વત્તા 9x વત્તા 6 a અને c સરખા થાય આવું જો કંઈક હોય તો માનવું કે બંને જે શૂન્ય આવવાના તે પરસ્પર વ્યસ્ત સંખ્યા આવે પરસ્પર વ્યસ્ત a બરાબર c હોય તો જો એવું કંઈક હશે તો આપણે લખીશું પરંતુ અહીંયા યાદ કરાવી દીધું શું તો કે b બરાબર જો 0 હોય પરસ્પર વિરોધી શૂન્ય અને a બરાબર c હોય a અને c સરખા હોય તો પરસ્પર વ્યસ્ત શૂન્યો મળે એવું આપણે યાદ રાખીશું પરંતુ આ લખી લો પછી આપણે આગળ જઈશું પણ યાદ રાખજો ઉદાહરણ નંબર 2 ખૂબ સરળ છે અને એ તમારે સ્વ અધ્યયનમાં કરવાનું દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સંબંધ સહગુણકો વચ્ચેના સંબંધની વાત આપણે કરી રહ્યા છે લખાઈ ગયો છે તો જરાક સેજ આગળ જઈએ આપણને આટલું ખબર છે કે px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c a is not equal to 0 એ તો આપણે આગળ પણ ચર્ચા કરી છે ના શૂન્ય જો આલ્ફા અને બીટા હોય જો શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આ બહુપદીના અવયવ બહુપદી px ના અવયવ એવું લખીએ તો વાંધો નથી બહુપદીમાં px છે તો બહુપદી px ના અવયવ થાય કોણ તો કે x આલ્ફા અને x બીટા જેમ કે એ તો સમજવા માટે જેમ કે હમણાં આપણે એક એવું ઉદાહરણ જોઈએ કે x2 5x 6 ના અવયવ જોજો સમજવા માટે અથવા x2 5x કરીએ x2 5x 6 ના અવયવ શું થશે
તો +6 નું વિભાજન કરો, ઋણ 3 દુ 6, આટલું આપણને ખબર પડે છે. તો ખબર પડે તો જવાબ તમારો શું આવશે? x - 3 x - 2 બરાબર 0. તો x - 3 બરાબર 0 તથા અથવા x - 2 બરાબર 0, x બરાબર 3 x બરાબર 2. એનો મતલબ આ જો શૂન્ય હોય, x બરાબર 3 અને x બરાબર 2 જો શૂન્ય હોય તો આ x - 3 અને x - 2 એ શું થવાનું? એના અવયવ થાય. અને અવયવ શું કહેવાય? આ બહુપદીના અવયવ શું કહેવાય? તો x - 3 અને x - 2. એક્ઝેક્ટલી ax નો વર્ગ વત્તા bx વત્તા c a is not equal to 0 ના શૂન્ય એટલે કે આપણે અહીંયા કે 3 ને 2 છે તેમ આલ્ફા ને બીટા હોય તો x minus alpha x minus beta એ બહુપદીના અવયવ થાય. આ એટલા માટે મારે તમને કહેવા જઈ રહ્યો છું, આપણી બુકમાં પણ છે, પણ કેટલીક વખત આપણને શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપી દે એના પરથી આપણે બહુપદી શોધવાની હોય તો કઈ રીતના શોધી શકાય એની વાત આપણે કરવાના છે. એના દાખલા પણ જોઈશું, સ્વાધ્યાયના દાખલા પણ જોઈશું, પણ એ આપણે સમજવું છે. આ એના અવયવ થાય માટે આપણે લખી શકીએ શું? તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર, આમ જોવા જઈએ તો એના અવયવ કોણ છે? તો કે x minus alpha x minus beta. પરંતુ આપણે જાણીએ છીએ એકાદ દાખલામાં આપણે સામાન્ય પણ કરેલા 2 અને ત્યારે અવયવ નીકળેલા તે પ્રમાણે અહીંયા કોઈ પદ અચળ હોઈ શકે. એટલે k કેવું? અહીંયા લખીશું જ્યાં k અચળ. કોઈ પણ પદ તમે અહીંયા લખી શકો k બરાબર શૂન્ય મેળવવા માટે વાત કરીએ છીએ ત્યારે આનું સાદુરૂપ આપશો તો શું થશે? તો પહેલા k ને એમ રહેવા દો, k ને એમ રહેવા દો અને માત્ર આનું સાદુરૂપ આપો તો x ગુણ્યા x x નો વર્ગ ઓછા આલ્ફા x, હવે આપણે બીટા વડે ગુણો તો ઓછા બીટા x ઋણ ગુણ્યા ઋણ ધન આલ્ફા ઇન્ટુ બીટા. જરાક હજુ સાદુરૂપ આપશો તો ખ્યાલ આવશે કે હું માનું છું ત્યાં સુધી તમને સમજ પડે છે. k બરાબર શું થશે? તો x નો વર્ગ, જરા ગોઠવણી કરો આમાં, ઓછા સામાન્ય કાઢી નાખો તો જવાબ શું આવશે જોઈ લેજો. આલ્ફા પ્લસ બીટા x, હું માનું છું ત્યાં સુધી સમજ પડે છે. એકચ્યુઅલી આ બીટા x આવે પણ આલ્ફા પ્લસ બીટા x ને ગોઠવવા માટે મેં આવું કર્યું છે. x નો વર્ગ ઓછા આલ્ફા x ઓછા બીટા x અને વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ આપણે સાદુરૂપ આપણો આ રીતના થઈ શકે. જરાક ગોઠવણી કરશો હજુ તો આપણને ખ્યાલ આવે છે. આનું આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આ કોના બરાબર લખ્યું છે? તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર. હજુ સાદુરૂપ આપો તો kx નો વર્ગ ઓછા k ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા x વત્તા k ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા. અને જો તો કૌંસમાં લખો કે ના લખો તો અહીંયા તમને મળશે આ x નો વર્ગ સાથે શું છે? તો કે k, માટે તમે લખી શકો a બરાબર શું? તો કે k. b બરાબર શું થશે? જોજો b બરાબર શું થશે? દેખીતું દેખાય છે k કૌંસમાં આલ્ફા પ્લસ બીટા, પરંતુ કેવા? b બરાબર કેવા? ઋણ આલ્ફા પ્લસ બીટા. હું માનું છું ત્યાં સુધી તમને સમજ પડે છે. આગળ ચાલીએ. c બરાબર હું? તો કે k ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા. આ જો તમને આવડી જાય, આ જો તમને ખબર પડી જાય, આ જો તમને ખબર પડી જાય તો આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર પરથી પણ બહુપદી મેળવી શકીએ. બસ આ વાત છે. આપણે એવું એકાદ ઉદાહરણ પણ લઈએ કે જે તમને ફટફટ આવડે એવું એકાદ ઉદાહરણ જોઈએ એટલે તમને ખબર પડે કે આનું કઈ રીતના થઈ શકે. તમારી બુકની અંદર ઉદાહરણ નંબર 4 છે. તમારી બુકની અંદર ઉદાહરણ નંબર 4 છે.
આપણે જોઈએ કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 3 અને 2 હોય, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 3, -3 અને 2 હોય એવી બહુપદી શોધો. આપણને ખબર જ છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને આપી દીધો છે. એનો મતલબ શું આપણને ખબર છે. ધારો કે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપણને બધાને ખબર છે શૂન્યોનો સરવાળો શું આપેલું છે, વાંચો. તો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર પણ આપણને ખબર છે ઋણ બી છેદમાં એ બરાબર કેટલા આપેલા છે, ઋણ 3. સાથે સાથે આલ્ફા પ્લસ બીટા શૂન્યોનો સરવાળો આપણે લખ્યું જ છે. શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યોનો સરવાળો કેટલો, ઋણ 3. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આવશે, તો કે 2. આના પરથી આપણે આખી બહુપદી મેળવવી છે. શું કરીશું, જુઓ આપણે શું કરીએ તે. આના છેદમાં કઈ નથી એટલે 1 એમ માનો. અહીં આપણે ધારો કે કરવું પડે. આ તો એટલા માટે અહીંયા આ તો એકદમ ટૂંકી રીત પણ છે એની, પરંતુ આપણે સમજી લો કે ઋણ 3 ની જગ્યાએ ઋણ 1/3, 2 ની જગ્યાએ 1/3 એવું આવે તો શું કરવું પડે, એની આખી આપણે દાખલો એકી પદ્ધતિ જોઈએ, એનો આખો એ રીતના દાખલો ગણીએ એટલે આપણને આવડે. एक्चुअली જોવા જઈએ તો એકાંતર પ્રમાણ લઈએ તો આવું થાય, ઋણ બી છેદમાં ઋણ 3 બરાબર a છેદમાં 1. ધારો કે કરીને કરી દો. અચ્છા, લખીએ આટલું. આનું આપણે પછી જોઈએ. ધારો કે જોજો હવે ઋણ બી છેદમાં ઋણ 3 બરાબર a ના છેદમાં 1 બરાબર k. માટે શું થશે, ઋણ બી છેદમાં ઋણ 3 બરાબર પણ k તથા a છેદમાં 1 બરાબર પણ કેટલા, k. તમારો જવાબ શું આવશે, ઋણ બી બરાબર ઋણ 3k તથા a બરાબર k. આટલું બધું લાંબુ થાય જ નહીં, એની આપણે ટૂંકી રીત પણ જોઈશું. જો આ જે જવાબ આવ્યો ને ત્યાર પછી હું તમને ટૂંકી વાત કરું છું. અહીંથી જ લખી દેવાનું ઋણ. ધારો કે ઋણ બી બરાબર ઋણ 3k અને અહીંયા જ k લખી દેવાનું. આમ ઋણ બી છેદમાં a બરાબર ઋણ 3 છેદમાં 1 બરાબર k આમ લખી દેવાનું ધારો કે કરીને. ઋણ બી બરાબર ઋણ 3k, a બરાબર 1k. આ એની ટૂંકી રીત છે. તો પ્લીઝ આપણે આગળ ચાલીએ. આપણે અહીંયા આવી ગયા છે. હવે આ a બરાબર, અચ્છા અહીંયા હજુ એક કામ થશે, બંને બાજુથી ઋણ ઋણ નીકળશે, ઋણ ભાગ્યા ઋણ ઋણ ધન થઈ જાય. b બરાબર તમારો જવાબ આવશે 3k. b બરાબર 3k. અહીંયા આપણે જોઈએ આ a બરાબર k ને અહીંયા લખી લઈએ તો 2 અહીંયા 2 તો લખી દીધા, પણ ખરેખર 2 એટલે શું, તો કે c છેદમાં a બરાબર 2 આલ્ફા ઇન્ટુ બીટા. એની કિંમત મૂકી દો c છેદમાં k બરાબર 2. માટે તમારો જવાબ આવશે c બરાબર 2k. તમારી પાસે હવે a પણ છે, b પણ છે અને c પણ છે. માટે બહુપદી, આપણને બહુપદીનું વ્યાપક સ્વરૂપ ખબર છે. બહુપદી px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર a બરાબર શું છે, તો કે kx નો વર્ગ. b બરાબર શું છે, b બરાબર ક્યાં છે, તો કે 3k વત્તા 3kx. ચાલો c બરાબર શું છે, તો કે વત્તા 2k વત્તા 2k. તમે જવાબ લખશો તો સામાન્ય કાઢી નાખો k, તમારી બહુપદી આવી જશે x નો વર્ગ વત્તા k સામાન્ય કાઢી નાખ્યા છે 3x, k સામાન્ય કાઢી નાખ્યા છે વત્તા 2.
આ તમારો જે છે એ જવાબ આવશે. આપણે જે બહુપદી મેળવવાના હતા તે બહુપદી જે છે તે આ છે k કૌંસમાં x નો વર્ગ વત્તા 3x વત્તા 2 એનો મતલબ k બરાબર તમે 1 લેવો 2 લેવો 3 લેવો 4 લેવો ગમે તે લેવો એના શૂન્યો જે છે એ તમારા શૂન્યનો સરવાળો અને ગુણાકાર જે છે તે શું થશે ઋણ 3 અને 2 થશે. તો આ જે વાત થઈ એ શું તો કે બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપી દીધો હોય તો એના પરથી જો બહુપદી શોધવી હોય તો તેનું ઉદાહરણ આપણે જોયું. પણ એની માટે તમારે આ ખાસ આ રીતની વાત આપણે સમજમાં હોવી જોઈએ અને ક્યાંથી થયું તે પણ આપણને ખબર પડવી જોઈએ. તો આ લખી લો, પછી આપણે આગળ ચાલીએ. લખાઈ ગયો છે મિત્રો. એક્ઝેક્ટલી બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધની વાત આપણે કરી છે. હવે પછીના સેશનમાં આપણે જોવાના છે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. પણ એ આપણે જોઈશું હવે પછીના સેશનમાં, કારણ કે સમયને ધ્યાનમાં લઈને આપણે આપણું આ સેશન બંધ કરીએ છીએ અને હવે પછી આવતા સેશનમાં આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈશું. નમસ્કાર મિત્રો.